જીતું તો જનતા માટે કશું કરો કે ન કરો, પણ હારે એટલે જનતા પાસે જે હોય એ પણ છીનવી લેવાનું. શું વિકાસ એ કોઈ નેતાની ખાનગી મિલકત છે? શું જનતાએ આપેલો જનાદેશ નેતાઓના અહંકાર કરતા નાનું છે? દાહોદના ઝાલોદ તાલુકાના ગદવાલ ગામે જે થયું એ જોઈને તમે પણ કહેશો કે આવા લોકો તો હારી જાય એ જ સારું. નમસ્કાર, ગુજરાત બેઝ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ચૂંટણીમાં હાર થતા તો ખેલદિલી બતાવવાની હોય, પણ બદલાની રાજનીતિ રમવી એ કેટલી યોગ્ય? દાહોદના કદવાલ 2 બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થતા તેમના સમર્થકોએ ગામના રસ્તા પર લાગેલી જે સરકારી સોલાર લાઇટો હોય તે રાતોરાત ઉખેડી નાખી. જે લાઇટો જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી લાગી હતી તેને નેતાજીના માણસો પોતાની જાગીર સમજીને ઘરે લઈ ગયા. ખેડા ગામના સંગાડા ફળિયામાં આજે અંધારપટ છે. ગુનો માત્ર એટલો જ છે કે અહીંયાના લોકોએ પોતાની મરજી મુજબ મતદાન કર્યું. સવાલ એ છે કે જો જીતો તો વિકાસના દાવા અને હારો તો વિકાસ પાછો ખેંચી લેવાનું. આથી કેવી તમારી રાષ્ટ્રભક્તિ અને આ કેવી તમારી સેવાનો જે ભાવ હોય છે, જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ. આ ઘટના જોયા બાદ સવાલ ઉદ્ભવે છે કે વહીવટી તંત્ર ક્યાં છે? સરકારી મિલકતની ચોરી જાહેરમાં થઈ રહી છે, છતાં તંત્ર મૌન કેમ? શું તમારા કાર્યકરોને જનતાની સુવિધા લૂંટવાની છૂટ આપવામાં આવી છે? 5 વર્ષ જે વિકાસના ગુણગાન ગાયા હોય, શું આ માત્ર મતના સોદા માટે હતા? ગામના લોકો આજે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ માત્ર લાઇટોની ચોરી નથી, પરંતુ આ જનતાના વિશ્વાસની ચોરી છે. વહીવટીતંત્ર જાગે અને લાઇટો ચોરો સામે જે કડક કાર્યવાહી કરવાની હોય એ કરે તો સારી વાત છે, કારણ કે કદવાલ ગામની જે જનતા છે અત્યારે બુલંદ અવાજ સાથે માંગ કરી રહી છે કે જે લાઇટો લઈ જવામાં આવી છે તે પરત કરવામાં આવે. નેતાઓ, તમે યાદ રાખજો, લાઇટો ઉખેડી લેવાથી લોકોના મનમાંથી અંધકાર નહીં આવે, પણ તમારા માટેનો જે આક્રોશ છે તે જરૂર વધશે. લોકશાહીમાં જનતા જ જનાર્દન અને જનતા જ બધું હોય, અને એ જોઈ રહી છે કે તમે શું કરી રહ્યા છો. ભાજપના ઉમેદવાર હાર્યા તો સમર્થકો સરકારી જે સોલાર લાઇટો છે ઉખેડીને ઘરે લઈ ગયા. શું આ જનતાના ટેક્સના પૈસાથી થયેલો વિકાસ નેતાઓની ખાનગી મિલકત છે? આ સતત સવાલ થઈ રહ્યો છે. અને આમ તો જે આ ઘટના થઈ ત્યારબાદથી એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે જનતાઓને મતલબ હોય છે સત્તાથી.
જે વિકાસ છે, પ્રાથમિક સુવિધાઓ જનતાને મળે કે ન મળે તેમને કોઈ ફરક નથી પડતો. તેમને બસ જોઈએ છે સત્તા. એક વખત સત્તામાં આવી ગયા પછી અહંકાર પણ આવી જાય છે. જનતાના ફોન પણ નથી ઉપાડતા, જનતાના પ્રશ્નો સાંભળવાનો ટાઈમ પણ નથી હોતો. હવે જનતાએ જે સમજવાનું છે ને જનતાએ જ કહેવાનું છે કે આ નેતાઓને શું કહેવું, કારણ કે જે હદ વટાવી ગયા છે આવા નેતાઓ કે જેમને જનતાથી કોઈ ફરક નથી પડતો, જેમને ખાલી સત્તા જ જોઈએ છે. સત્તામાં આવ્યા બાદ તેમને કશું કરવું નથી. આવા નેતાઓ માટે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.